નમસ્કાર, જય વિશ્વકર્મા. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન. આજ રોજ જુનાગઢ ખાતે સમગ્ર વિશ્વકર્મા સમાજ દ્વારા, ગુર્જર સુતર જ્ઞાતિ સમાજ દ્વારા આજે તેજસ્વી તારલાઓને જે ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન સમારોહ અને જે વિશિષ્ટ પ્રતિષ્ઠિત એવા વ્યક્તિત્વ છે એમને સન્માનવાનો આજે જ્યારે જુનાગઢમાં જે સમાજના જે પ્રમુખ છે રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મને પણ અહીંયા ઉપસ્થિત થવાનું થયું એટલે મને પણ આ બાળકો સાથે મળવાની થઈ અને જે બાળકોને પ્રોત્સાહિત કરવા મળ્યા છે એ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને રાજુભાઈ અને એમ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આ કાર્યક્રમમાં જેણે પણ જે વિશિષ્ટ દાતાઓ છે એ દાતાઓએ પણ પોતાનું ખૂબ મોટું યોગદાન આપી એ બાળકોને ઇનામથી લઈ ચોપડાથી લઈ અને ખૂબ મોટી મદદ કરી અને એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે એ બદલ દાતાઓને પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં શિક્ષણ એ મોટી સમાજને દેશને ખૂબ મોટું એ જરૂરિયાતવાળું એક પાસું છે ત્યારે આજના જે બાળકો છે આવનારા સમયનું ભવિષ્ય છે ત્યારે આ બાળકો ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ મેળવી અને આવા તેજસ્વી બને એના માટે પ્રોત્સાહિત કરવાની જે તક સમાજ દ્વારા અને અન્ય લોકો દ્વારા મળી છે એ ખરેખર પ્રોત્સાહિત કરે છે બાળકોને પણ અને ઘણા બધા બીજા બાળકોને પણ એમાંથી પ્રેરણા મળે છે. એટલે સમાજ જ્યારે આવા કાર્યક્રમો કરતા હોય ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ અને પ્રયાસ એ ખૂબ જરૂરી છે હોય છે. ત્યારે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે આપણા પરિવારનું, સમાજનું અને ગુજરાતનું અને દેશનું બાળક કેવી રીતે શિક્ષિત બને, સુરક્ષિત રહે અને સ્વસ્થ બને એના માટેના સૌના પ્રયાસો છે એ પ્રયાસમાં સૌ સફળ થઈએ એ જ આશા. જય વિશ્વકર્મા.